નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે વિષય એસપીસીસીની અંદર બીજું ચેપ્ટર ભણી રહ્યા છીએ, જેનું નામ છે કંપની સેક્રેટરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટરના અંત સુધી પહોંચી ગયા છીએ. આપણે અગાઉના જે ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે સેક્રેટરી કોને કહેવાય, એનો ઉદ્ભવ ક્યાંથી થયો, એનો અર્થ શું છે, આ બધું જોયું. સાથે એના પ્રકારો વિશે પણ જોયું. આ ચેપ્ટરની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણે કંપની સેક્રેટરી શું છે, કારણ કે આપણે એના 6 પ્રકાર જોયેલા. તો એ 6 પ્રકારમાંનો બીજો પ્રકાર એટલે કે કંપની સેક્રેટરી. તો એ કંપની સેક્રેટરી શું છે એના વિશેની વિગતે માહિતી મેળવી. કંપની સેક્રેટરી એટલે કે એવો વ્યક્તિ કે જે કંપનીના માલિકો વતી અથવા સંચાલકો વતી સ્થાનિક સંસ્થાઓ સાથે, બીજી કંપનીઓ સાથે, બીજા પક્ષકારો સાથે પત્ર વ્યવહાર કરે, લખાણ કરે, એનો વ્યવસ્થિત સંગ્રહ કરે, જેને આપણે કહીએ છીએ સેક્રેટરી. આના અર્થ જોયા પછી વિદ્યાર્થી મિત્રો, ખાસ એક બાબત આપણે નોટિસ કરી છે કે જે કામ સંચાલકોએ, માલિકોએ કરવાનું હોય છે અને એ બધી જગ્યાએ નથી પહોંચી શકતા, એની માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જોયા પછી આપણે એના ગુણ જોયેલા કે સેક્રેટરીમાં કેવા કેવા ગુણો હોવા જોઈએ. તો ખાસ કરીને સેક્રેટરીની અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ, એનું સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ. સ્વાસ્થ્ય સુંદર એટલા માટે કે સેક્રેટરીને ઘણા બધા કાર્યો એકસાથે કરવાના હોય છે. આપણે એમ કહીએ ને કે સંચાલકોની બધી જવાબદારીઓ લઈને જો વ્યક્તિ ફરતો હોય તો એ છે કંપની સેક્રેટરી. તો એનું જમવાનું, એનું સૂવાનું કંઈ નક્કી જ નથી હોતું. તો એ વખતે એનું સુંદર સ્વાસ્થ્ય હશે તો એ દોડાદોડી કરી શકશે. સાથે આત્મવિશ્વાસથી ભરપૂર હોવો જોઈએ. જ્યારે એને દરેક પક્ષકારોની સાથે, એને બાહ્ય વ્યક્તિઓની સાથે ને આંતરિક વ્યક્તિઓ સાથે, કર્મચારીનું નેતૃત્વ તો કરવાનું જ છે, કર્મચારીઓને સાચવવાના જ છે, પરંતુ એની સાથે સાથે એણે બાહ્ય લોકો જે છે, જેમ કે જાહેર જનતાઓ છે, પક્ષકારો છે, કંપનીના બીજા હરીફો છે, એની સાથે એણે સતત સંપર્કમાં રહેવાનું છે. તો એ વખતે થઈ અને એનો આત્મવિશ્વાસ હશે તો કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો વધુમાં વધુ એની સાથે જોડાવાના પ્રયત્નો કરશે. એટલે ખાસ આ બાબતને આપણે નોંધ લેવાની છે કે આત્મવિશ્વાસ હોવો જોઈએ, એક કુનેહ અને ચપળતા હોવી જોઈએ, એનામાં ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિની સામે આવે છે તો દીર્ઘ દ્રષ્ટિયા રાખી, એક દૂરની નજર, ભવિષ્યનો વિચાર કરી અને વર્તમાનની અંદર જો એ ત્વરિત નિર્ણય લઈ શકશે. કારણ કે આપણે એમ કહીએ ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જઈએ, તો એ વખતે થાય એવું કે જે સમય છે હાથમાંથી જતો રહે અને કંપની માટે નાણાં, સમય અને શક્તિ બધાનો બગાડ થાય. એટલે જે કોઈ પરિસ્થિતિ આવવાની છે એની પહેલાં જ એની પાળી પહેલાં, આપણે એમ કહીએ ને પાણી પહેલાં પાળ બાંધી લેવી જોઈએ. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. આ કહેવતો એટલા માટે જ પડી છે કે સેક્રેટરીની અંદર એવા ગુણો હોવા જોઈએ કે જેના લીધે થઈ અને એને આગોતરા અગમચેતીના પગલાં તરીકે એણે નિર્ણયો લેવાના છે. એટલે એની ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ અને સાથે એની દીર્ઘદ્રષ્ટા જે છે એ પણ હોવી જરૂરી છે. કારણ કે દીર્ઘદ્રષ્ટિ હશે તો એનું જે કાર્ય છે એ ખૂબ સરળતાથી થઈ શકશે. સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ બાબત જોઈ ગયા છીએ કે નિર્ણય શક્તિ તો ત્વરિત હોવી જોઈએ, પરંતુ સાથે સાથે એની બુદ્ધિ ક્ષમતા જે છે એ પણ તીવ્ર હોવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો આવે તો એમાંથી એને બહાર નીકળવા માટે વિશ્લેષણ શક્તિની પણ આવશ્યકતા જોઈએ છે. કારણ કે રોજ એની સામે નવા નવા પડકારો હશે, નવી નવી ચેલેન્જીસ હશે. એમાંથી આંતરિક જે કર્મચારીઓ છે એની વ્યવસ્થા કરવી, બાહ્ય જે શેર હોલ્ડરોએ આપણી અંદર જે વિશ્વાસ મૂકેલો છે એની પણ આપણે એનો વિશ્વાસ જે છે જાળવી રાખવો. ખરીદ વેચાણ જે છે એની અંદર પણ આપણે સાતત્યતા જાળવવું. સંચાલકો છે, માલિકો છે, એ માલિકો દ્વારા નફો અને નુકસાન જે છે એ બંને વચ્ચેની એક પાતળી ભેદરેખાને આપણે દૂર કરવી. આ બધી વસ્તુઓ જે છે એ સેક્રેટરી માટે અગત્યની છે. એટલે આટલા ગુણો એનામાં હોવી જોઈએ. હવે લાયકાતની આપણે વાત કરીએ તો લાયકાત કેવી હોવી જોઈએ? તો કે એને શૈક્ષણિક જ્ઞાન હોવું જોઈએ. શૈક્ષણિક બાબતે એનામાં પૂરતું જ્ઞાન, એટલે કે ICSIનો એ સભ્ય હોવો જોઈએ, ઇન્ડિયન કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. આનો એ શું હોવો જોઈએ? તો કે
સભ્ય હોવો જોઈએ. એટલે એણે CS એટલે કંપની સેક્રેટરીનો જે ફાઉન્ડેશન કોર્સ છે એ કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ. એટલે કંપની સેક્રેટરી શું છે એને ખબર હોવી જોઈએ. હવે લાયકાત અને ગુણમાં તફાવત શું છે? તો કે લાયકાત છે ને એ તમે ભણો તો આવી જાય, લાયકાત જે છે એ ભણવાથી આવી જાય, પણ ગુણો છે ને એ ઇનબોર્ન એટલે તમારો જન્મ થાય ને ત્યારે એની અંદર આવે. આપણે કહીએ ને કે આપણે મોબાઈલ લઈએ ને ત્યારે બે વસ્તુ ભેગી આવે. એક તો મોબાઈલના અંદરના ફીચર હોય ને બહારની એસેસરીઝ ફિટ કરાવેલી હોય. તો લાયકાત છે ને બહારની એસેસરીઝ છે કે એને તમે ફિટ કરાવી શકો. ધારો કે તમારી પાસે કાયદાનું જ્ઞાન ન હોય તો તમે કાયદાનું જ્ઞાન મેળવી શકો, ટેકનિકલ જ્ઞાન ન હોય તો એ તમે 3 મહિના શીખો ને એટલે આવડી જાય. પણ જે વાત આપણે ગુણની કરીએ છીએ, ગુણ છે ને તમારા જન્મજાત સ્વભાવમાં આવે છે, એને તો ક્યાંય કોર્સ હોતા નથી. એક તો નિર્ભયતા, ગુણોમાં શું આવે છે? નિર્ભયતા, બુદ્ધિ ચાતુર્યતા, વાક ચાતુર્યતા, પ્રામાણિકતા, સાથે વિશ્વાસુ વ્યક્તિત્વ, સુંદર સ્વાસ્થ્યની આપણે વાત કરીએ, કુનેહ અને ચપળતા. તો આ બધા ગુણોના ક્યાંય ઇન્જેક્શન નથી હોતા કે નથી ક્યાંય કોર્સ થતા કે પ્રામાણિક આમ બનાય, વિશ્વાસુ વ્યક્તિ આને કહેવાય, એવા કોઈ કોર્સ નથી હોતા. એ વ્યક્તિમાં જન્મજાત આવેલા હોય છે. તો એવા ગુણો જે છે એ કેળવવા જોઈએ અને વ્યક્તિ અંદરથી આંતરિક એનો વિકાસ થાય છે, ક્યારેય બાહ્ય એનો વિકાસ હોતો નથી. અમુક ગુણો છે જન્મજાત ન પણ હોય, કારણ કે આપણને ખબર છે એમ કે વાલિયો લૂંટારો હતો અને એક ક્ષણ થઈ ત્યાં એ વાલ્મીકી ઋષિ બની જાય છે. તો આ બંને વચ્ચેનો જે ભેદ છે એની માટેનો એક ક્ષણ જે છે એટલે કે એને એમાં ગુણો કેળવ્યા એણે, અને આજે એને વાલ્મીકી ઋષિ તરીકે આપણે યાદ કરીએ છીએ. તો મિત્રો આ જે બાબત છે ને એ અગત્યની છે કે અમુક ગુણો છે આંતરિક હોઈ શકે છે અને લાયકાત છે ને એસેસરીઝ છે મોબાઈલમાં, એ ગમે ત્યારે આપણે ફિટ કરી શકીએ. તો લાયકાત શું છે આપણી માટે? તો કે લાયકાત એને કહેવાય કે શૈક્ષણિક જ્ઞાન મેળવવું. તો કે CS કંપની સેક્રેટરીનું એનો ફાઉન્ડેશન કોર્સ કરવાથી એની લાયકાત આવી જાય છે. વિવિધ કાયદાઓનું જ્ઞાન, એનામાં લાયકાતમાં વિવિધ કાયદાઓ, કારણ કે એને રોજ સતત સામાજિક, શૈક્ષણિક, રાજકીય રીતે, ધંધાની અંદર આંતરિક ગુણોમાં, બાહ્ય ગુણોમાં એણે ઘણા બધા કાયદાઓ સાથે લડવાનું હોય છે. તો એને પોતાને જ્યારે કાયદાનું જ્ઞાન હોય તો એ બીજાને એમાંથી ઉગારી શકશે અથવા કંપનીની પ્રતિષ્ઠાનું માન જાળવી શકશે. તો આ બધી બાબત છે એ અગત્યની છે. સાથે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વિવિધ ભાષાઓનું જ્ઞાન એનામાં હોવું જોઈએ, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ અને વિવિધ ભાષાઓમાં એ જાણકાર હોવો જોઈએ. કારણ કે જનરલી આપણે જોઈએ તો કે કંપની સેક્રેટરી, અને એમાં ખાસ કરીને જોઈન્ટ સ્ટોક કંપની છે તો એમાં પત્ર વ્યવહાર છે એ અંગ્રેજી ભાષામાં થતો હોય છે કે ઇંગ્લિશની અંદર આપણે પત્ર વ્યવહાર જે છે કરતા હોઈએ છીએ. થાય છે એવું કે પત્ર વ્યવહાર તો અંગ્રેજી ભાષામાં કરીએ છીએ, પરંતુ આપણી કંપની જે છે બહુરાષ્ટ્રીય કંપની હોઈ શકે, બહુરાજ્ય કંપની હોઈ શકે, મલ્ટીનેશનલ અથવા તો મલ્ટી, આપણે જે લોકો છે એ આપણે દેશ વિદેશથી જોડાયેલા હોય, આપણા દેશના આંતરિક ઘણા બધા એવા રાજ્યોમાંથી આપણી સાથે જોડાયેલા હોય છે. તો એ વખતે શું થાય છે કે જ્યારે આપણે કોઈની સાથે ડીલ કરતા હોઈએ છીએ ત્યારે થોડીક ઘણી એની ભાષાઓ જાણતા હોય તો કરાર કરવાની અંદર આપણને સરળતા પડે છે. કોઈ શેર હોલ્ડર છે એવું નથી કે માત્ર ગુજરાતનો જ છે તો આપણે ગુજરાતી આવડવી જોઈએ, મહારાષ્ટ્રનો છે તો મરાઠી આવડે છે, એવું નથી. ઇંગ્લિશ ભાષા બધે જ ચાલે છે, પરંતુ બને તો એની બહુ રાષ્ટ્રીય જે ભાષાઓ, ધારો કે આપણે જાપાનની અંદર આપણે મોટાભાગના કરારો કરતા હોય અથવા તો આપણે ઇલેક્ટ્રિક વસ્તુઓના ઉત્પાદન સાથે જોડાયેલા હોય તો આપણે જાપાનીઝ જે છે એ થોડીક આવડવી જોઈએ, કારણ કે ખબર છે કે આપણે સતત એના સંપર્કમાં રહેવાનું છે. તો આ એક એવી વાત છે કે એને શીખવું આવશ્યક માનવામાં આવે છે. સાથે જ એની અંદર લાયકાતોની અંદર ટેકનિકલ બાબતો છે, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, હિસાબી ગણતરીઓનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે ઘણી વખત એને શું હોય છે કે વાર્ષિક હિસાબો છે સંચાલક મંડળની સભામાં રજૂ કરવાના હોય છે. તો એની પાસે જ્યારે હિસાબી વસ્તુઓનું જ્ઞાન હોય તો એ સરળતા રહે છે કે જેનાથી એ વાર્ષિક હિસાબોને સમજાવી શકે, અથવા તો કોઈ પણ પ્રકારની હિસાબી ભૂલ હોય તો ઓડિટ કરવામાં, વાર્ષિક હિસાબો રજૂઆત કરવામાં સેક્રેટરીને સરળતાઓ રહે છે. તો આટલી બાબતોના જ્ઞાન પછી આપણે એ પણ જોયું હતું કે કંપની સેક્રેટરી જે છે એ કંપની સેક્રેટરીની નિમણૂક કઈ રીતે થાય. તો કંપની સેક્રેટરી માટે પહેલાં તો કંપની સેક્રેટરી જે વ્યક્તિ છે એ વ્યક્તિ માટે થઈ અને એક ફોર્મ આવે છે કે જે સ્વૈચ્છિક રીતે કંપની સેક્રેટરી બનવા માંગે છે એનું ફોર્મ ભરવાનું છે. સંચાલક મંડળની અંદર
એક ઠરાવ પસાર કરવામાં આવે છે અને સંચાલક મંડળ જે છે એ સેક્રેટરીની નિમણૂક કરવા માંગે છે એવું એક ફોર્મ જે છે એ બંને રજિસ્ટ્રાર ઓફિસ પાસે રજૂ કરવા પડે છે. સાથે જ 5 કરોડથી વધારે આવક ધરાવતી જે કોઈ કંપની છે એ કંપની ધારા પ્રમાણે એમાં સેક્રેટરી નિમવો ફરજિયાત છે. સેક્રેટરીની નિમણૂક છે જીવંત વ્યક્તિની કરી શકાય છે. કોઈ સંસ્થાઓની નિમણૂક કંપની સેક્રેટરી તરીકે થઈ શકતી નથી. સાથે આપણે એ પણ જોયું હતું કે કંપની સેક્રેટરી જે છે એની નિમણૂક માટે ફોર્મ નંબર 1 અને ફોર્મ નંબર 14 જે છે રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે. હવે એની નિમણૂક કરવા માટેની વિધિ પણ આપણે જોઈ લીધી છે કે ભાઈ એનો ઠરાવ પસાર થાય, ઠરાવ પસાર થયા પછી કઈ રીતે એની નિમણૂક થાય છે આપણે જોઈ ગયા છીએ. કંપની સેક્રેટરી પાસેની સત્તા કેટલી છે, તો કે એની સત્તાઓ કેટલી છે, તો સંચાલકો દ્વારા એને જે કંઈ કામ સોંપવામાં આવ્યું છે તો એ કાર્ય કરવાની એની સત્તા છે. ધંધાના કદ પ્રમાણે, કંપનીના કદ પ્રમાણે, કંપનીના વિસ્તાર પ્રમાણે, કંપનીના વ્યાપ પ્રમાણે અને ધંધાનું કેવું સ્વરૂપ છે એના આધારે થઈ અને સેક્રેટરીનું કામ છે અથવા એના કાર્યો જે છે એ નક્કી થાય છે. તો સેક્રેટરીના કાર્યોની વાત કરવામાં આવે તો કંપની ધારામાં એવી કોઈ જોગવાઈ નથી કે સેક્રેટરીએ આ જ કામ કરવાનું છે, પરંતુ જ્યારે કંપનીનું નિયમન પત્ર બનતું હોય ત્યારે એમાં નક્કી હોય છે કે સેક્રેટરીએ આ કાર્ય કરવાનું છે. તો આપણે એના અંતર્ગત ચર્ચાઓ કરીએ તો કંપની સેક્રેટરી જે છે એના કામની અંદર ખાસ કરીને એક બાબત આપણે નોંધીએ તો એ જોવાનું છે કે કંપની સેક્રેટરી જે છે એ એક એવો વ્યક્તિ છે કે જેણે કંપનીના માલિકો વતી કાર્ય કરવાનું છે. કંપનીના માલિકો વતી જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે એ અંતર્ગત કંપનીના જે માલિકો છે એ જેને સત્તા સોંપે છે એના પ્રમાણે એને કામ કરવાનું છે, એના વતી એને પત્ર વ્યવહાર કરવાનો છે, હકના શેર કે જે કંઈ બહાર પડે એના ઉપર એને સહી કરવાની છે. એને સત્તાઓ કેટલી મળે તો કે કંપની જ્યારે 5 કરોડથી વધારે મૂડી એની અંદર રોકાયેલી હોય ત્યારે ફરજિયાત સેક્રેટરીની આપણે નિમણૂક કરીએ છીએ. તો સૌથી પહેલાં એણે કંપનીનું અથવા ધંધાનું સ્થાપના પ્રમાણપત્ર મેળવવું અને એ પ્રમાણપત્રો જે છે એને રજિસ્ટ્રાર ઓફિસે જમા કરાવવાની સત્તા એને મળે છે. શેર ફેરબદલી, શેર હપ્તા છે, શેર જપ્તી છે, એ બધા ઉપર સંચાલકો વતી એને અથવા માલિકો વતી એને સહી કરવાનો અધિકાર જે છે પ્રાપ્ત થયેલો છે. એને સભાઓ બોલાવવાનો અને સભા નોંધ રાખવાનો અધિકાર પણ પ્રાપ્ત થયેલો છે. સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કંપની સેક્રેટરી જે છે એને બીજી એવી પણ સત્તાઓ પ્રાપ્ત થયેલી છે કે જેના અંતર્ગત કંપની સેક્રેટરી જે છે એણે સંચાલક મંડળો દ્વારા જે કાંઈ નિર્ણયો લેવાય છે એના આધારે કર્મચારીઓ પાસે એ બધી સત્તાઓ જે છે અથવા તો જે જવાબદારીઓ છે એનું વિભાગીકરણ કરી અને એ લોકો વચ્ચે વહેંચણી કરવાનો પણ એને અધિકાર પ્રાપ્ત થયેલો છે. એટલે કર્મચારીઓ સાથે એને વહેંચણીનો પણ અધિકાર જે છે પ્રાપ્ત થયેલો છે. સાથે એની મર્યાદાઓ કઈ છે તો કે એની મર્યાદા એ છે કે કંપની સાથે દગો, વિશ્વાસઘાત કે લાલચમાં આવી અને પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પણ પ્રકારનું કમિશન કે વ્યાજ મેળવી શકતો નથી. સાથે જ કંપનીના જે હરીફો છે, કંપનીના જે પક્ષકારો છે એની સાથે એ પોતે કંપનીના કોઈ ગુપ્ત રહસ્યોને વેચી શકતો નથી. જો આમ કરે તો દંડ અથવા સજાને પાત્ર બને છે. સાથે એની જોગવાઈઓ એવી આપેલી હોય કે ભાઈ કંપનીના દરેક રહસ્યો જે છે એને અંગત રીતે જાળવવા, કંપનીનું દરેક કાર્ય જે છે એને કરવું. તો કંપનીના કોઈ પણ ગુપ્ત દસ્તાવેજો છે એ બીજા પક્ષકારો સાથે એને કરવાના નથી. શેર બહાર પાડવાની વાત કરવામાં આવે તો કોઈ પણ સેક્રેટરી જે છે એ પોતાના અંગત સ્વાર્થ માટે શેર બહાર પાડી શકતો નથી. એને એમ થાય કે હવે મારે શેર બહાર પાડવા છે અને એ શેર બહાર પાડી દે તો એમ ચાલતું નથી. પહેલાં સંચાલક મંડળ દ્વારા સભાની અંદર ઠરાવ પસાર થાય ને ઠરાવ પસાર થયા બાદ શેર બહાર પાડવામાં આવે છે. એ ઉછીની મૂડી એટલે કે ડિબેન્ચર પણ સંચાલક મંડળને પૂછ્યા વગર મેળવી શકતો નથી. એટલે આ બધી બાબતો એવી છે, નાની નાની બાબતો કે જેના અંતર્ગત કંપની સેક્રેટરીની મર્યાદાઓ આવી જાય છે. હવે એની જવાબદારી શું છે તો કે રજિસ્ટ્રાર ઓફિસની અંદર જવાબદારી ક્યારે બને છે તો કે રજિસ્ટ્રાર ઓફિસની અંદર એને નક્કી કરેલું છે કે આટલા પ્રમાણપત્રો એને જમા કરાવવાના છે અને જ્યારે એ જમા નથી કરાવતો ત્યારે એને જવાબદાર બને છે. કંપનીના અંગત રહસ્યો પોતાની લાલચ માટે, પોતાના લોભ માટે થઈ અને અંગત સ્વાર્થ માટે થઈને જ્યારે આપણા કંપનીના જે અંગત રહસ્યો છે અથવા ગુપ્ત બાબતો છે એને જો બીજા પક્ષકારો સાથે એ પોતે શેર કરે છે અથવા તો એને વેચે છે ત્યારે એ વખતે પણ
એ પોતે કંપનીને જવાબદાર બને છે. આમ જોઈએ તો કંપની સેક્રેટરી જે છે કંપની વતી કાર્ય કરતો હોય છે, એટલે એની એને સત્તા છે, પરંતુ એ કોઈ પણ દસ્તાવેજની અંદર પોતાની રીતે અબાધિત રીતે જ્યારે ફેરફાર કરે છે, પોતાના મન ફાવે ત્યારે ફેરફારી દસ્તાવેજોમાં કરી દે, ત્યારે કંપની એની ઉપર કાર્યવાહી કરી શકે છે, એની ઉપર જવાબદાર એને ઠેરવી શકે છે. આમ જોઈએ તો જ્યારે કંપનીના સંચાલક મંડળો કોઈ પણ નિર્ણય લેતા હોય અને એ જ્યારે કંપની કોઈ સમસ્યાઓમાં ફસાય કે કાયદાકીય આટીઘૂટીમાં ફસાય, તો એ વખતે કંપનીને જવાબદાર સેક્રેટરી ઠેરવી શકે. પણ જો સેક્રેટરી પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને કંપનીને નુકસાન પહોંચાડવાના હેતુસર જો આગળ વધતો હોય, તો એ વખતે કાયદાકીય કાર્યવાહી જે છે એ કંપની દ્વારા સેક્રેટરી ઉપર કરવામાં આવી શકે છે. એટલે આવી ઘણી બધી બાબતો જે છે આપણે જોઈ છે. આજે આપણે એ જોવાનું છે કે કંપની સેક્રેટરીના સત્તાનો અથવા તો એના હોદ્દાનો અંત ક્યારે આવે છે. આમ જોઈએ તો સેક્રેટરી છે પ્રામાણિક, વિશ્વાસુ, આપણે કહીએ એમ કે એ દરેક રીતે જ્યારે પરફેક્ટ હોય ત્યારે આપણે એને સેક્રેટરી તરીકે લીધેલો હોય છે, તો એની નિમણૂક થતી હોય છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે સેક્રેટરી જે છે એના હોદ્દાનો અંત લાવતા હોઈએ છે, કાં તો એ કાયદાકીય રીતે થતો હોય અને કાં તો પછી એને ફરજિયાત રીતે અથવા મરજિયાત રીતે કરવામાં આવે છે. ઘણી વખત કંપની ફડચામાં જાય ત્યારે પણ એની સેક્રેટરીના હોદ્દાનો અંત આવતો હોય છે. હવે ફરજિયાત અથવા મરજિયાત કઈ રીતે, તો કે આમ તો એની સેક્રેટરીની નિમણૂક કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવે છે, પરંતુ એના હોદ્દાના અંત વખતે આવો કોઈ પણ ઠરાવ પસાર કરવામાં આવતો નથી. એની માટે ઓન ધી સ્પોટ નિર્ણય લેવાય છે, ત્વરિત નિર્ણય શક્તિ આપણે કહીએ ને, એટલે ત્વરિત નિર્ણય શક્તિ લેવાય છે. તો કયા સંજોગોમાં કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે એ આજે આપણે જોઈએ. તો કે જ્યારે કંપની સેક્રેટરીનું અવસાન થાય, એ આકસ્મિક રીતે મૃત્યુ પામે અથવા તો એનું અવસાન થાય છે, ત્યારે કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. એટલે પહેલી બાબત શું છે, તો કે એનું અવસાન થાય ત્યારે કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે કરાર કરવા માટે અસમર્થ બને. જો એ વ્યક્તિ નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય, અથવા તો એને કોઈ એવી બીમારી આવી જાય કે જેનાથી એ પોતે કરાર કરવા માટે અસમર્થ થઈ જાય છે, એ પોતાની રીતે નિર્ણય નથી લઈ શકતો, એને કોઈ બ્રેઇનના પ્રશ્નો હોય અથવા તો એવા પ્રશ્ન, એને શારીરિક પ્રશ્નો થઈ ગયા હોય, અથવા અમુક ઉંમરે એને કોઈ બીમારીઓ આવી ગઈ હોય, અસ્થિર મગજ થઈ ગયું હોય, તો એવા સંજોગોની અંદર કરાર કરવા જ્યારે અસમર્થ હોય ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવી જાય છે. ત્યારબાદ ત્રીજું છે કે કંપની એને નોટિસ આપીને છૂટો કરે. એને કોઈ અંગત સ્વાર્થ માટે, પોતાની લાલચ માટે જ્યારે કંપની સાથે વિશ્વાસઘાત કરે છે, એની સાથે છેતરપિંડી કરે છે, કંપની સાથે દગો કરે છે, એવા સંદર્ભની અંદર અથવા કંપનીને બહુ મોટું નુકસાન થાય છે, ત્યારે કંપની નોટિસ આપીને એને છૂટો કરે છે. ત્યારબાદ કંપની સેક્રેટરી જો સામેથી ક્યારેક રાજીનામું આપે તો એના હોદ્દાનો અંત આવે છે. એટલે કે કંપની સેક્રેટરી જ્યારે એના હોદ્દાનો અંત આવતો હોય, ક્યારે, તો કે રાજીનામું આપી દે ત્યારે સ્વૈચ્છિક રાજીનામું આપે છે કે હવે મારે આ કંપની સાથે નથી રહેવું. તો એ કંપનીમાંથી છૂટો થવા માંગતો હોય, કાં કંપની છૂટો કરે ને કાં પોતે છૂટો થાય, તો હોદ્દાનો અંત આવે છે. ત્યાર પછી જો કંપની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કે દગો કરે, એમ આપણે જેમ નક્કી કર્યું એમ અને અગાઉ આપણે જોઈ ગયા એમ કે ભાઈ કંપની જે છે, કંપની સાથે વિશ્વાસઘાત, દગો કે છેતરપિંડી થાય ત્યારે કંપની એને સામેથી એમ કહે કે ભાઈ હવે કાલથી તમે ના આવતા, એમ પાણીચું પકડાવી દે, એવો શબ્દ તમે સાંભળ્યો હશે. પાણીચું પકડાવવું એટલે રાજીનામું આપી દો અથવા એને કાઢી મૂકવો. તો એ વખતે કંપની જે છે એના હોદ્દાનો અંત લાવી શકે છે. સાથે પોતાના કાર્યની અંદર એને અક્ષમ્ય બેદરકારી દર્શાવી હોય અને કંપનીને ખૂબ મોટું નુકસાન થયું હોય, તો એને ખબર છે કે આ કાર્ય કરવાથી કંપની નુકસાનમાં જવાની છે, કંપનીને ખૂબ મોટું નુકસાન થવાનું છે, એને ખ્યાલ જ છે. હવે એ છતાં એ જે ક્ષમાને યોગ્ય નથી, અક્ષમ્ય, કે જેની ભૂલની માફી નથી. અક્ષમ્ય એટલે કે ક્ષમ્ય નથી, ક્ષમ્ય એટલે ક્ષમા, ક્ષમા એટલે માફી, માફી નથી એવી બેદરકારી. એને ખબર જ છે કે અહીંયા કૂવો છે, કોઈ પણ માણસને ખબર હોય કે ભાઈ અહીંયા કૂવો છે, પછી તોય તમે હાલ્યા જાઓ કે હમણાં ભગવાન આવશે ને મને બચાવશે, આપણે કૂવામાં પડીએ છીએ તો આપણી અક્ષમ્ય બેદરકારી કહેવાય. એ ભગવાનના લીધે આપણે નથી પડતા. આપણે એમ કહીએ ને કે ભગવાનની ઈચ્છા વિના પાંદડો નથી હલતો, એ વાત 100% સાચી છે, પણ આપણને ખબર છે કે ત્યાં કૂવો છે ને તોય આપણે પડીએ છીએ, તો એ આપણી બેદરકારી કહેવાય. આ જ રીતે સેક્રેટરીને જ્યારે ખબર હોય છે કે આ વસ્તુ જે છે હું ખોટું કરી રહ્યો છું, કે જેનાથી મને નુકસાન છે, એને ખબર જ છે 100%, તો એ વખતે એ અક્ષમ્ય બેદરકારી દર્શાવતો હોય અને કંપનીને જો ખૂબ મોટું નુકસાન થતું હોય તો આપણે એને શું કહીએ છીએ,
એને છૂટો કરી દે છે અથવા એને સ્વૈચ્છિક રીતે નોટિસ આપીને એને એમ કહી દે છે કે ભાઈ કાલથી તમે ન આવતા, અને એને દંડ કે સજાની જોગવાઈઓ પણ થાય છે. હવે કંપની ધારાની જોગવાઈનું પાલન ન કરે સેક્રેટરી તો પણ એના હોદ્દાનો અંત આવે છે. કંપની ધારાની જોગવાઈનું પાલન કરવાનું હોય છે. ખરેખર આપણે અગાઉ જોયું એમ કે કંપની સેક્રેટરીનું મહત્વ શું છે, તો કે એને સંચાલક જે છે એ કાંઈ કંપની સેક્રેટરી અથવા કંપની વિશેનું જ્ઞાન મેળવીને નથી આવતા, પરંતુ કંપની સેક્રેટરી જે છે સંચાલકોને રાહ બતાવે છે કે ભાઈ હવે આ કાયદા, જો તમે આ જે નિર્ણય લીધો છે એ આને યોગ્ય નથી. આપણે કેવું થાય કે ઘણી વખત આપણે રાજનીતિની અંદર પણ જોતા હોય, રાજકારણની અંદર જો તમે ન્યૂઝ જોતા હોય તો તમને ખ્યાલ હોય કે ઘણી વખત સરકારના જે મંત્રીઓ છે એ કેવું કરે છે તો કે એક સાથે ઉત્સાહમાં આવી નિર્ણય લઈ લે છે કે હવે આની ઉપર પ્રતિબંધ છે ને આને આપણે આમ કરવું છે ને હવે અમે આ રીતનો એક નવો કાયદો લાવીએ છીએ અને નવી યોજનાઓ કરીએ છીએ. પણ પછી જ્યારે સુપ્રીમ કોર્ટ છે, તમે ધોરણ 9-10ની અંદર ભણી ગયા હશો કે સુપ્રીમ કોર્ટ છે, એ સુપ્રીમ કોર્ટની અંદર એવું જાહેર કરવામાં આવે, અદાલતી સમીક્ષા કરીને એવો શબ્દ આવતો. તમારા નાગરિક શાસ્ત્ર સામાજિક વિજ્ઞાન જે છે એની અંદર નાગરિક શાસ્ત્રમાં એક શબ્દ આવતો કે અદાલતી સમીક્ષા. તો કે અદાલતી સમીક્ષા શું, તો કે સરકાર કોઈ નિર્ણય લે છે અને એ નિર્ણય ખોટો છે અથવા બંધારણની સાથે સંલગ્ન નથી અથવા બંધારણથી વિરુદ્ધ જાય છે, તો એ વખતે થઈ અને અદાલત છે એની પર સ્ટે મૂકી શકે છે. સુપ્રીમ કોર્ટ જે છે એની ઉપર એ નિર્ણય જે છે એને ત્યાં સુધી એને સ્ટે મૂકી શકે છે કે આ નિર્ણય નથી લેવાનો, અથવા તો એ સંસદ સાથે ચર્ચાઓ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ બાબત અહીંયા પણ આવે છે કે ભાઈ કંપની ધારાની જોગવાઈનું પાલન ન કરે, કંપની ધારાની એક જોગવાઈ આપેલી હોય અને જો એનું પાલન ન કરતો હોય તો કંપનીના સંચાલકો જ્યારે નિર્ણય લેતા હોય અને એ ખોટા હોય ને ત્યારે કંપની સેક્રેટરીને કહી શકે કે ભાઈ તમે આ નિર્ણય ન લઈ શકો, એને આવો આવો કાયદો નડે છે, તો એને માર્ગદર્શન આપવાનું હોય છે. ને એની જગ્યાએ એ જ કંપની ધારાની જોગવાઈનું પાલન ન કરે સેક્રેટરી, તો પછી એને કંપની સત્તાનો એનો હોદ્દાનો અંત આવે છે. સાથે ક્યારેક એવું હોય કે અંગત સ્વાર્થ માટે થઈ, અંગત લાભ માટે થઈને લાલચની પ્રકૃતિ ધરાવે અને છૂપો નફો કે કમિશન મેળવતો હોય, કંપનીમાંથી છૂપો નફો અથવા કમિશન મેળવતો હોય તો પણ એને છૂટો કરવામાં આવે છે. કંપની ફડચામાં જાય કે વિસર્જન થાય, કંપની બંધ થઈ જાય કે એનું ફડચામાં જતી હોય, ત્યારે કંપની જ્યારે બંધ થાય છે ત્યારે આપોઆપ એની સત્તાનો અંત આવી જાય છે. તો આપણી પાસે સેક્રેટરીના હોદ્દાના અંતના આટલા મુદ્દાઓ જે છે રહેલા છે. તમારે નોટબુકની અંદર લખવાના છે. લખો સેક્રેટરીના હોદ્દાનો અંત. તો કે સેક્રેટરીના હોદ્દાના અંતમાં પહેલું આવશે કે સેક્રેટરી જે છે એનું અવસાન થાય કે કરાર કરવા અસમર્થ બને ત્યારે. બીજું છે કંપની નોટિસ આપી અને છૂટો કરે ત્યારે. કંપનીમાંથી પોતે રાજીનામું આપે ત્યારે હોદ્દાનો અંત આવે છે. ત્યારબાદનો મુદ્દો લખો, સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે ત્યારે હોદ્દાનો અંત આવે છે. ત્યાર પછીનો મુદ્દો લખો, પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે અને કંપનીને એનાથી નુકસાન થાય ત્યારે હોદ્દાનો અંત આવે છે. ત્યાર પછીનો મુદ્દો લખો, કંપની ધારાની જોગવાઈનો પાલન ન કરે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. સેક્રેટરી અંગત રીતે પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના લાભ માટે છૂપો નફો મેળવે અથવા કમિશન મેળવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. ત્યાર પછીનો મુદ્દો લખો કે જ્યારે કંપની ફડચામાં જાય છે અથવા કંપનીનું વિસર્જન થાય છે ત્યારે આપોઆપ કંપની સેક્રેટરીના હોદ્દાનો પણ અંત આવી જાય છે, કારણ કે કંપની જ નથી રહેતી એટલે કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત આવી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે કાંઈ જોઈ ગયા છીએ એના અંતર્ગત સેક્રેટરીના હોદ્દાનો અંત, સેક્રેટરી જે છે એના
હોદ્દાનો અંત કેવી રીતે આવે છે એના વિશેની માહિતી મેળવી છે. આના પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ભાઈ કંપની સેક્રેટરી જે છે એનું મહત્વ શું છે. અત્યાર સુધી આપણે એ જોઈ ગયા છીએ કે કંપની સેક્રેટરી આવો હોવો જોઈએ, કંપની સેક્રેટરીના ગુણ આવા હોવા જોઈએ, કંપની સેક્રેટરીની નિમણૂક આવી રીતે થાય, કંપની સેક્રેટરી જે છે એની સત્તાઓ આટલી છે, એની મર્યાદાઓ આટલી છે, એની જવાબદારીઓ આટલી છે, આ બધું જ જોઈ ગયા. હવે આપણે શું જોવાનું છે કે કંપની સેક્રેટરીના સત્તા, મર્યાદા, જવાબદારી બધું જોયા પછી શા માટે કંપની સેક્રેટરી જરૂરી છે, તો એનું મહત્વ શું છે એના વિશેની વિગતે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી એક્ઝામ જે છે, ત્રિમાસિક પરીક્ષાઓ બહુ નજીક આવી રહી છે. ખાસ તમને એ કહેવાનું છે કે લોકડાઉનનો માહોલ છે. તમે અમારી સાથે સંપર્કમાં સતત વિડીયોથી આપણે સંપર્કમાં રહીએ છીએ. ઓનલાઈન એજ્યુકેશન અત્યારે આપણે લઈ રહ્યા છીએ, ઈ લર્નિંગ કરી રહ્યા છીએ. ત્યારે તમારે ખાસ તો આ યુટ્યુબ પર વિડીયો મૂકવાનું કારણ જ છે કે તમે ફરી ફરીને આ વિડીયો જોઈ શકો. તો તમારે આ વિડીયો જે છે, વિડીયો લેક્ચર છે, એને સતત તમારે એનું મનન કરવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે. કોઈ પ્રશ્ન હોય તો તમે અમને અમારો સંપર્ક જે છે એ કરી શકો છો. સાથે પરીક્ષા લક્ષી જે બધી તૈયારીઓ છે તમારે કરવાની છે. આપણે પરીક્ષામાં 50 માર્કનું પેપર છે, MCQ છે, 1 માર્કના પ્રશ્નો છે, 2 માર્કના પ્રશ્નો છે, 3 માર્કના પ્રશ્નો છે અને 5 માર્કના પ્રશ્નો, એટલે કે પત્રોની શૈલી પણ આપણે પૂછેલી છે. આપણે SP અને CC એમ 2 વિભાગ પડી જાય છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ. તો પહેલા વિભાગમાંથી પહેલું બીજું અને બીજા વિભાગમાંથી પહેલું બીજું, એટલે ટોટલ 4 ચેપ્ટરમાંથી આપણી જે આખી એક્ઝામ છે, એક્ઝામનું પેપર જે છે એ નીકળેલું છે. એટલે ખાસ તમારે આ બાબતને ધ્યાને રાખવાની છે. તમારે સતત પરીક્ષાઓની તૈયારી કરવાની છે. ક્યારે લોકડાઉન ખુલે એ તો આપણને ખ્યાલ નથી, પરંતુ આપણું શૈક્ષણિક કાર્ય જે છે, આપણો અભ્યાસ છે, અટકવો ન જોઈએ એવી અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે જ કોરોનાનો કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે કામ વગર ઘરની બહાર ન નીકળવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્ક પહેરવું અને સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.